નમસ્કાર, હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ. ગુજરાતની અંદર બાપુ બોલેગા ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. બપોરના 2 વાગે છે, લોકો રાહ જોઈને બેઠા હોય છે કે 2 ક્યારે વાગે અને બાપુ બોલેગા એપિસોડ જોઈએ. અને ખૂબ ભવ્ય સફળ થઈ ગયો અને આજકાલ જોતા જોતા 96 એપિસોડ થઈ ગયા. ત્યારબાદ અચાનક મને ગઈકાલે એક વિચાર આવે છે કે યાર બપોરની અંદર તો લોકો 2 થી 3 ની અંદર જુએ છે, પણ રાતની અંદર પણ એક એવા એપિસોડની જરૂર છે જેના થકી લોકોને ખૂબ નોલેજ મળે. અને ઘણા બધા એવા કિસ્સાઓ છે જે લોકોના બાપુ બોલેગાની અંદર ફોન નથી લગતા પણ ખૂબ ગંભીર પ્રશ્નો છે, તો એ લોકોને પ્રોપર એક સ્ટેજ મળવું જોઈએ, એક પ્લેટફોર્મ મળવું જોઈએ. એ હેતુથી આપણે આજે જ નવો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે જાગતે રહો. નામમાં જ એવું છે કે જાગતે રહો. શા માટે જાગતા રહેવું જરૂરી છે? નહીં જાગતા રહો તો તમારા હકના પૈસા કોઈ હડપ કરી જશે. નહીં જાગતા રહો તમને કોઈ લૂંટી લેશે. નહીં જાગતા રહો તમારા સાથે ખૂબ જ મોટું ખોટું થઈ શકે છે. નહીં જાગતા રહો તમારી સાથે કોઈ ફ્રોડ કરી શકે છે. એટલા માટે જ આ એપિસોડનું નામ આપ્યું છે જાગતે રહો. બન્યા રહો આ એપિસોડની અંદર. અને આ પહેલા એપિસોડની અંદર અમે એક એવી સનસની ખેંચ લઈને આવ્યા છીએ જે સાંભળીને, જે જોયા બાદ તમારી આંખો ફાટી જશે. ગુજરાતની અંદર હાલ ખૂબ મોટો સ્કેમ ચાલી રહ્યો છે. લોકોને લૂંટવા માટેની, છેતરપિંડી કરવાની અવનવી પદ્ધતિઓ વાપરવામાં આવી રહી છે. આજે ગુજરાતની અંદર, એમાં ભારતની અંદર બેકારીના પ્રશ્નને લીધે લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. એના ભાગરૂપે લોકો ખૂબ લાલચમાં છે. ખૂબ એવી જગ્યાઓ શોધે છે જ્યાંથી એ લોકો વિદેશ જઈ શકે. અને આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યા છે ચોરી કરવાવાળા લૂંટારા ગેંગના તત્વો. તો આ પ્રથમ એપિસોડ જાગતે રહો કંઈક આ જ બાબતમાં છે. બન્યા રહો વિડીયોની અંદર અને સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ શું છે જાગતે રહો. આજનું યુવાધન નોકરી મેળવવા માટે કે વિદેશ જવા માટે એને ફક્ત એક જ વસ્તુ અત્યારે દેખાય છે, એ છે ન્યૂઝપેપરની અંદર જાહેરાત. તમારા ઘરની અંદર કે આસપાસ કે માર્કેટની અંદર તમે નીકળો એટલે તમે ન્યૂઝપેપર મેળવો છો. એની અંદર અવનવી જાહેરાતો હોય છે, ટકટુકડી જાહેરાતો. નોકરી મેળવો, ઘરે બેઠા કામ કરો, આટલા રૂપિયા ઘરે બેઠા મેળવો, વિદેશ જવા માટે આ નંબર પર કોલ કરો. સો એવો જે કિસ્સો સામે આવ્યો છે, એક ન્યૂઝપેપરની અંદર એક એવી જાહેરાત આવે છે જેમાં લખવામાં આવ્યું છે કે વિદેશમાં એક લેડીઝની, મહિલાની જરૂર છે જે ગરીબ ઘરની હશે તો પણ ચાલશે, કોઈ પણ સમાજની હશે તો પણ ચાલશે. ઘણા વૃદ્ધો છે જે લંડનની અંદર છે, એમની સેવા ચાકરી કરવા માટે ભારતથી એક બેનને લઈ જવાના છે. એવી એક જાહેરાત, ટચુકડી જાહેરાત ન્યૂઝપેપરની અંદર આવે છે. આ એક એવી વાત આવે છે કે આપણે વિદેશ જવાની રાહ જોઈને બેઠા છે અને આપણને એક સુવર્ણ તક મળી ગઈ છે એવું લાગે છે. આ સમાચાર એક બેનને મળે છે. એની અંદર નંબર આપેલો હોય છે. એ નંબર પર બેન ફોન કરે છે, કહે છે કે હું આ બોલું છું, મારે વિદેશ જવું છે, તમે એક જાહેરાત આપી છે. સામેવાળો વ્યક્તિ એને પૂછે છે તમારું નામ જણાવશો? બેન નામ જણાવે છે, એમની ઉંમર પૂછે છે, એમની ઉંમર, ભણતર પૂછે છે, આટલું ભણતર, બધું ઓકે છે. તમે આવતીકાલે જ મને મળી જાઓ, તમને વિદેશ અમે મોકલી દઈશું. બેન ખૂબ ખુશ થઈ જાય છે. ખૂબ ગરીબ બેન છે, તકલીફમાં છે. એને એવું લાગે છે કે એના સામે એક સ્વર્ગનો દ્વાર ખુલી ગયો છે અને સરસ મજાની ખુશીઓ એના જીવનની અંદર આવવાની છે. અને કદાચ ખૂબ ટૂંક સમયની અંદર એ બેન લંડન પહોંચી જવા છે એવી એમને એવો આભાસ થાય છે. સો બીજે દિવસે એ બેન જગ્યાના નક્કી કર્યા મુજબ એ બેન એ ભાઈ પાસે પહોંચે છે અને મળીને વાત કરે છે. અને એડવાન્સમાં કહે છે કે તમારે એલસીની અંદર થોડી મિસ્ટેક છે, એના માટે તમારે 8,000 રૂપિયા ખર્ચો કરવો પડશે. એક નજીવી 8,000 રૂપિયા જેવી રકમ માંગતા બેન સહેજ પણ ચિંતા કરતા નથી. તરત રોકડ 4,000 રૂપિયા એમની પાસે રોકડ હોય છે, આપી દે છે. બીજા 4,000 રૂપિયા ગૂગલ પેની અંદર સ્કેન કરીને એ 8,000 રૂપિયા ચૂકવી દે છે ટોટલ. એમ બેન ખુશ થઈ જાય છે. બેન એવું લાગે છે કે ચલો મારું કામ થઈ જવાનું છે. અને ત્યારબાદ બેન ઘરે જાય છે અને 2 દિવસમાં સામેથી ફોન આવે છે કે તમારું કામ થઈ ગયું છે, તમે ચિંતા ના કરો, તમે ડોક્યુમેન્ટેશનની તૈયારી કરો અને વિદેશ જવાની તૈયારી કરો. ત્યારબાદ ત્રીજે દિવસે એ ભાઈ એ બેનના ઘરે જાય છે, એવું કહે છે કે બધી તૈયારીઓ થઈ ચૂકી છે, તમારી ફાઇલ પણ ચિંતા નહીં આવે, વાંધો નહીં આવે, બધું ઓકે જ છે, મેં વેરીફાઈ કરી દીધું છે, એજન્ટને વાત કરી લીધી છે. હવે તમે શોપિંગ કરો, આ લો 5 લાખ રૂપિયાનો ચેક પકડો અને બીજો આ 25,000નો ચેક તમારે રાખવાનો છે, પણ તમારે બદલાની અંદર મને 25,000 રોકડ આપવાની છે, કારણ કે એ 25,000નો તમને ચેક આપી રહ્યો છું. અને આ 5 લાખ રૂપિયાની તમારે ખરીદી કરવાની છે, કારણ કે લંડન જવાનું છે એટલે બહુ બધી તમારે શોપિંગ કરવી પડશે. અને શોપિંગ કરીને પેક કરો અને ખૂબ ટૂંક સમયની અંદર તમારે લંડન જવાનું છે. સો ફરીવાર શરૂ થાય છે. 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ થયા બાદ એ ભાઈ અવોઇડ કરવાનું ચાલુ કરે છે. ત્યારબાદ એ બેનને એવું આભાસ થાય છે
કે બેન સાથે ફ્રોડ થઈ ગયું છે. બેન એ ચેક લઈને બેંકમાં જાય છે, બેંકમાં જુએ છે એકાઉન્ટ કોઈ છે જ નહીં, એકાઉન્ટ બંધ થઈ ચૂકેલું છે ને કોઈ બેલેન્સ નથી, 25,000નો ચેક પણ ફ્રોડ છે. અને ત્યારબાદ બેનને એવું ખબર પડી ગઈ છે કે એની સાથે સ્કેમ થયો છે. ત્યારબાદ એ બેન એ ભાઈને વારંવાર ફોન કરે છે, કહે છે કે ભાઈ તમે કેમ આવું કરી રહ્યા છો, મારા પૈસા પાછી આપી દો. અને દુઃખની વસ્તુ એ છે કે એ 25,000 રૂપિયા જે બેને આપ્યા હતા એની પોતાની ગળાની ચેન ગીરવી મૂકીને એ 25,000 રૂપિયા એ ભાઈને આપ્યા હતા. અમે પણ વિચાર્યું કે લાવો આપણે આની અંદર તથ્ય સુધી પહોંચીએ, તપાસ કરીએ શું ખરેખર આવો કોઈ સ્કેમ હોય છે ખરો. તો અમે અમારા સંકુલની એક દીકરીને એ નંબર જે જાહેરાત આપી છે એ નંબર પર અમે ફોન લગાવડાયો અને ફોન લગાવીને અમે દીકરીને તૈયાર કરી હતી અને કીધું હતું કે અમારે વિદેશ જવું છે, તમારી આ જાહેરાત જોઈ છે, તો શું વાત કરવી એ આ વિડીયોની અંદર નિહાળો શું એને વાત કરી છે. હા, પેલી સમાચારમાં એડ આવેલી વિદેશની જોબ માટે. હા, તો આપનું શુભ નામ શું? મારું નામ રેશમા પટેલ, કયા ઘરો? તારાપુર, આણંદ. એટલે બેટા એમાં એવું છે કે અંકલની સેવા કરવાની છે. કઈ બાજુ કરવાની પણ સેવા? યુએસએ માટે કાશે અંકલ, અને યુએસએ માં તમને 5 લાખ ઇન્ડિયન સેલેરી આપે એવા. હાલો. હા, બીજું કે ઓપ્શન પીરિયડ એવું છે કે ત્યાં આગળ રહેવાનું, એમનું બગીચામાં બધું ધ્યાન રાખવાનું ને બધું, એમની જે ટાઈમે ગોળીઓ આપવાની હોય આવું બધું. સારું સારું. તો તમે ઈચ્છા કરી? હા હા. તો ક્યાં આગળ તમે મળો મને? તમે કાલે મળો ને મને. ક્યાં આગળ મળવું? નડિયાદ. નડિયાદ કઈ જગ્યા પર? વસો. વસો. હા, તો પછી તમે મારો હું કોન્ટેક્ટ કરીશ. ઓકે, સારું. તમારો વોટ્સઅપ નંબર કેટલો અભ્યાસ છે? મારો અભ્યાસ 10 પાસ છે. તો ચાલશે, વાંધો નહીં. સારું. તો જોયું તમે વિડીયોની અંદર એ વાતચીત કરે છે ફોનની અંદર, અને ફોનની અંદર કહી રહ્યો છે કે તમારી ઉંમર કેટલી છે, તો એને કીધું કે 30 વર્ષ, અને તમે કેટલું ભણેલા છો, કે 10% ચાલશે, વાંધો નહીં, અને તમે આવતીકાલે જ મને આવીને મળી જાઓ. અને પૂછે છે ક્યાં મળવું છે, તો વસ્તુનું નક્કી કરવામાં આવે છે. એટલે એ સામેવાળો વ્યક્તિ એટલો તૈયાર છે કે બસ હવે કોઈ મતલબ જાલમાં ફસવાની તૈયારીમાં છે. અને પછી સરસ મજાનો ખેલ શરૂ થાય છે. એ બેન એ વ્યક્તિને સામેથી ફોન કરે છે. મેં જે કીધું કે બેન તમે એને ફોન કરો, આપણે એને વિડીયો રેકોર્ડ કરીએ. ત્યારબાદ એ બેન એ ભાઈને ફોન કરે છે, પૂછે છે કે મારા પૈસાનું શું કરવાનું છે, તમે જે ચીટિંગ કર્યું છે, તો ગંદી ગાળો આપે છે. ત્યારબાદ વાતો કર્યા બાદ મેં એ ફોન લઈને એની સાથે વાત કરી. એ મને પણ ખરાબ ગાળો આપે છે. હું એ ગાળો તમને નહીં સંભળાવી શકું, પણ શું વાતચીત થઈ છે તમે આ વિડીયોની અંદર નિહાળો. હવે તમને કાલે આનંદ અવાય તો તમે આવી જશો મારી બેન. હું કાલ તમને ટિકિટ આપી દેશે મારી બેન. ભાઈ હું છે ને જો આનંદ લગીન મારથી ના આવાય, તમે બોરસદ આવીને ચોકડી પર આપી જાઓ. આપી દેશે ને કાલે? ના મારે ચેક આપજો કાલે. તમે તમારા પૈસાનો ચેક મળે ને, તમને વાત કહું ક્લિયર રીતે મારી બેન આલે છે તો પછી માગો ને. બસ કેટલા ચેક આલો છો? 25 રૂપિયા પૈસો નહીં આલવાના. કેમ નહીં આપવાના? મફત ના આવ્યા છે એમને પૈસા અમારા. તમે મફતમાં આયા? હેલો. હા હેલો, એ એમ કે છે કે એનું તો માથું ચડાવવાનું. હે કે તમે યાર ખોટા એમ કે કોમ ખોટો કરાવવાનું, નામમાંથી ધમકી કરાવડાવો. કશો વાતો નહીં. દીપાભાઈ ને ના આપશો? મહિપતસિંહ ચૌહાણ બોલું છું ભાઈ. હા, મહેન્દ્ર ચૌહાણ સાહેબ બોલો. બરાબર, આખું રેકોર્ડ કર્યું છે મેં. અને બીજી વસ્તુ, હમણાં બી જે એક છોકરીએ ફોન કર્યો ને તમને, એ મારા સંકુલની છોકરી હતી. 1 કલાક પછી મળીએ છીએ. શું એને કહેવા માંડ્યું કે વિડીયો જ્યારે ફોન પર વાત થઈ ત્યારે મેં કીધું કે ફોન કાપ્યા પછી એક વખત ગૂગલની અંદર સર્ચ કરી લેજે કે તું મહિપતસિંહ ચૌહાણ સાથે વાતચીત કરી રહ્યો છે. 1 કલાકની અંદર તું માફી માંગવાનો છું. એ એની હોશિયારી બતાવે છે. એવું કહે છે કે હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, ને ફલાણું ઢીકણું બોલે છે. પણ એને મેં છેલ્લે એ અંતિમ વસ્તુ કીધું કે તું 1 કલાકની અંદર માફી માંગવાનો છું. અને તમે 25 લીધા, 25 વાલે છો ખાલી તમે? હું કાલે 25 1 વાગે તો એમના ત્યાં પહોંચી જાય. ફાઇનલ? ફાઇનલ. તો વિડીયો ના મૂકું ને? ના યાર, કઈ વાત નથી. દીપકભાઈ ફોન મારવો તો મારજો. બરાબર. તો કાલે એ બેનના પૈસા મળી જાય. મળીશ, બોરસદ આવી સારી રીતે મળીશ. સંબંધો બગાડવાના નહીં, સુધારવાના. બરોબર છે મહેશભાઈ? હેલો. મારું કોમ છે ને, તમને હજુ ખબર નહીં,
ખ્યાલ આવ્યો? બાકી હજુ બીજા 2 જણા પૂછી લેજો કે ભાઈ મહિપતસિંહનું મેં ગાળો બોલ્યો છું, ખાલી એટલું કહેજો. હવે તમને હું જવાબ મળે તમને ખાલી ખબર પડશે. શું વાત મળી? શું કીધું? એ છે ને આ ખોટો ઝઘડો એમની તો વાત પતી જશે. તમારા પર ફોન આવશે માનો મહેશભાઈ એવા નથી એવું છે. બરોબર. એટલે કાલે 12 વાગ્યા સુધી હું રાહ જોઉં છું, બરાબર ને ભાઈ? હજુ એક વખત સોરી કરી દેજો, મને ગમે. બરાબર? ના પગે લાગવાની જરૂર નહીં, પણ જીવનમાં છે ને કોઈ બી વ્યક્તિને મતલબ ગાળ દેતા પહેલા વિચાર કરજો, બાકી હોમી વાળો. અને ત્યારબાદ ગણતરીની મિનિટોની અંદર એનો સામેથી ફોન આવે છે, હાથ જોડે છે, માફી માંગે છે, કહે છે કે હું આવતીકાલે બપોરે 12 કલાકે આ બેનના પૈસા આપવા તૈયાર છું, પ્લીઝ તમે કશું કરશો નહીં. અને વારંવાર એ હાથ જોડીને માફી માંગે છે. પણ વાત અહીંયા સમાપ્ત નથી થતી. આ વિડીયો બનાવવાનું અને આ બતાવવાનું એકમાત્ર કારણ છે કે આવા અસંખ્ય સ્કેમ માર્કેટની અંદર ચાલી રહ્યા છે ને જે બિચારા ગરીબ લોકો છે, જે જોબ મેળવવા માંગે છે, વિદેશ જવા માંગે છે, એ આવા લોકોના ઝાંસામાં આવે છે અને 25,000, 50,000, કોઈ લાખ, કોઈ 5 લાખના સ્કેમની અંદર આવે છે અને પછી એમને ખૂબ તકલીફો પડતી હોય છે. અને આ બેન શું કહી રહ્યા છે એ તમે આ વિડીયોની અંદર નિહાળો. હા, હું પેપર વાંચવા બેઠી હતી, ત્યાં આગળ એક એડ આવી કે ભાઈ લંડનમાં બેનની જરૂર છે, દાદાની સેવા ચાકરી રાખવા, સ્ટોરમાં નોકરી કરવાની, ઘરે ખાવા બનાવવાનું 2 ટાઈમ અને રહેવાનું. પગારમાં મંથલી અને 5 લાખ રૂપિયા મને આપણા ઇન્ડિયન કીધા હતા, મને ત્યાંના $5 500 પાઉન્ડ. પછી બીજા દિવસે એને મને ગુજરાત મેડિકલ મને મળવા બોલાવ્યો નડિયાદ. તો ત્યાં આગળ એને મળવા ગઈ, ત્યાં આગળ એમ કરશે બધી વાતો કરી. પછી મેં એને કીધું કે હવે હું મારું કહીશ જણાવીશ. પછી એને બધી બીજા ચોથા દિવસે મોકલે 25,000નો અને પહેલા 5 લાખનો. અને એ આપ્યા પછી એને મેં કીધું ચેક તો બીજા નામના છે, અંદર લખેલું એની સાઈન બે બધું આમ રોંગ બતાવે છે. પછી મેં એને ફોન કર્યો કે ભાઈ આવું કેમ છે એમ. તો કે તમારા પૈસા જોઈએ, તમારા પૈસા આવશે. આજથી 2 મહિના પહેલા એ મને પૈસા ચકડોરે ચડાવે છે, આજે આલું કાલે આલું કોઈ બીજા ભાઈને વાત કરાવે છે. આ તે એનું એડ્રેસ ખોટું આલે છે, એની ઓફિસ તો ઓલરેડી છે જ નહીં. અને આવી રીતના ખોટી રીતના આવ્યો. મારી મમ્મીને એમ કહે છે કે ભાઈ હું તમારો દીકરો નહીં, હું તમને આજે લઈશ. પાછી કોઈ બેન એને બનાવી છે તો એની બેનની જોડે વાત કરાવે છે. તો એની બેને મને એમ કહે છે પરમ દિવસે હું તમને પૈસા આપી જાઉં, બેંકમાં હું ઉપાડીને જઉં છું. બોરસદ મારી બહેનો રહે, મારી મમ્મી એને તે બોરસદે જઈએ બધું કમ્પ્લીટ કરી, પણ કંઈ મળ્યું નહીં ને ભાઈ. પૈસાના વાયદા જ કરે છે. અને આજે અહીં આગળ મહેપતભાઈ બાપુ જોડે હું આવી તો એમને એક બેબી જોડે વાત કરી, છોકરી જોડે વાત કરાવડાવી એને. તો એને એમ કીધું કે હા બેન તમે કેટલા ઉંમરના છો, તમે મને કાલે આવીને મળો. તમે વસો આવીને મળવાનું કીધું એમને. પછી બસ આ રીતના બાપુએ વાત કરી અને બાપુને ગમે એમ બોલ્યો એ માણસ, જેમ ફાવે એમ ગાળો પણ બોલ્યો. અને બાપુએ એમ કીધું કે જો તને કલાકની અંદર તું મારી જોડે બે હાથ જોડીને માફી ના માગું તો તને ખબર પડે કે હું મહેપતસિંહ નહીં એમ. વિનંતી છે કે મને મારા પૈસા પાછા મળી જાય.
અને એની સાસરીમાં મને થોડી ઘણી તકલીફ થાય એટલે હું મમ્મી જોડે આવીને રહું છું અહીંયા ઘડી. અને મારા ભાઈ નહીં, પપ્પા નહીં, હું ને મમ્મી 2 જણ જ. મહેરબાની કરી મને મારા પૈસા મળી જાય બસ. મેં મારા સોનાની ચેન મૂકીને મેં પૈસા હાલે માણસને વિશ્વાસ કરીને. તમારી બેબી છે? અમારી બેબી છે. મારી બેબીનું ભવિષ્ય સારું ઈચ્છવા માટે જ મેં આ કરેલું. નહીં હું કોઈ દિવસ આવા પૈસા હું રોકાણ ના કરું, કોઈ દિવસ ના કરું. પણ પહેલાં મને મીઠું મીઠું બોલ્યા એ મને કે હું તમારો દીકરો છું, તમારે ગમે એટલા પૈસાની જરૂર છે, મૂકવામાં જરૂર પડશે જવાનું તો હું મદદ કરીશ તમને. આ રીતે અમારા જોડે વાત કરી એને. અને અત્યાર પછી આવું બધું ગમે એમ રીતે વર્તન કરે. રાતે 10, 11, 12 વાગે ફોન કરીને મને હેરાન કરીને મને એક તો મને બીપી વાળી છું, મને બીપી એમને વધી ગયું હતું, દવાખાનામાં દાખલ કરી હતી મને કે સામાં. એટલે આ બધું મને માથા પર ટેન્શન જ આપ્યા કરે છે આ માણસ. આજે મને એવું કહ્યું કે જાવ અલાડસા, તું અલાડસા ગઈ તો અલાડસા મારે ધક્કો પડ્યો, પેટ્રોલ બારીને ગઈને પાછી આવી. એટલે હું બાપુને મળવા આવી તો બાપુ કે તમારું કામ થઈ જશે. એટલે બાપુ જે કરે છે બાપુ સારું કરે છે, બાપુનું કામ બહુ સરસ છે. બાપુ બોલે છે એ બાપુ કરે છે. અને બાપુને ખોટી રીતના ગાળો દીધો એ મને બહુ દુઃખ થયું છે, એમ અતિશય દુઃખ થયું છે કે આવા એજ્યુકેટેડ માણસને તમે આવી રીતના વર્તન કરો છો એ તમારી ખોટી એ કહેવાય, ખોટું કહેવાય. આવું ના કરવું જોઈએ. સો તમે જોયું આ બેન જે કહી રહ્યા હતા, બેનની એની વેદના, એની પીડાઓ એને જણાવી કે એની સાથે કેવી રીતે સ્કેમ થયું. પણ અમારો લક્ષ્યાંક હતો કે આ બેનને એના ગયેલા 34,000 રૂપિયા પાછા આપવા. અને અમને પૂરો વિશ્વાસ છે કે આવતીકાલ સુધીમાં આ બેનને એના 34,000 રૂપિયા મળી જવાના છે. અને નહીં મળે તો બધા જ પુરાવા તો અમે રાખ્યા જ છે. અત્યારે એ ભાઈનું અમે નામ ડિક્લેર નથી કરતા, બીજી વિગતો ડિક્લેર નથી કરતા. પણ આ એપિસોડ બાદ મને પૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીની અંદર આ બેનના જે પૈસા જે ફ્રોડ થયું છે એ પાછા આવી જવાના છે. પણ તમારા માટે જાગતે રહો કાર્યક્રમનો એપિસોડનો ઉદ્દેશ્ય તમને શીખવાડે છે કે કોઈની ફ્રોડ વાતોમાં ના આવો, વિદેશ જવાની લાલચની અંદર તમારા બહુમૂલ્ય પૈસા કોઈ એવા ચીટરોને હાથમાં ન આપો. સાવચેત રહો, કારણ કે અત્યારે માર્કેટની અંદર ઢગલાબંધ ફ્રોડ લોકો ફરી રહ્યા છે જે તમને લૂંટવા માટે, તમારું ફ્રોડ કરવા માટે, તમારી સાથે ચીટિંગ કરવા માટે રાહ જોઈને બેઠા છે. તો એપિસોડનો ઉદ્દેશ એટલો જ હતો, જાગતે રહો. જાગવાનું છે મીન્સ કે અત્યારે રાત થઈ છે પણ સુવાનું છે, પણ જ્યારે માર્કેટમાં નીકળીએ ત્યારે આપણે સચેત રહેવાનું છે, જાગતા રહેવાનું છે. તો આ રહ્યો બાપુ બોલેગા એપિસોડ બાદ નવો એપિસોડ જાગતે રહો. તમને કેવો લાગ્યો? જે દરરોજ રાત્રે 9:30 થી 10 તમને એવા અવનવા કિસ્સાઓ, અવનવી વાતો તમને બતાવવામાં આવશે જે તમારા જીવનની અંદર ખૂબ ઉપયોગી હશે. તો અહીંયા જ જાગતે રહો એપિસોડ સમાપ્ત થાય છે. આવતીકાલે રાત્રે 9:30 વાગે ફરી મળશું. જાગતે રહો.